કપડવંજ પાલિકામાં સફાઈ કામદારોનો હલ્લાબોલ। કપડવંજ નગરપાલિકામાં લાંબા સમયથી સફાઈ કામદારોના પડતર પ્રશ્નો વણ ઉકેલાયા રહેતા હવે કર્મચારીઓની ધીરજ ખૂટી છે। આજે મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકત્ર થઈને નગરપાલિકા કચેરી ખાતે પોતાની માંગણીઓ મુદ્દે જોરદાર રજૂઆત કરી હતી અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કપડવંજમાં સફાઈ કર્મચારીઓના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા ફરી એકવાર આંદોલનના બણકારા વાગ્યા છે। આજે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયાની અધ્યક્ષતામાં સફાઈ કામદારોએ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો। વારંવારની રજૂઆતો કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા કામદારોના હિતમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કર્મચારીઓના પડતર પ્રશ્નો અને હકો માટે લડત ચીફ ઓફિસર બીજલ પટેલને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જો માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ સફાઈ કામદારો હાજર રહ્યા હતા। ચીફ ઓફિસર બીજલ પટેલે આવેદનપત્ર સ્વીકારીને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આશ્વાસન માત્ર કાગળ પર રહે છે કે ખરેખર કામદારોને તેમનો હક મળે છે। અલ્તાફ શેખ, કપડવંજ। સોલંકી જયેશભાઈ પ્રહલાદભાઈ, પાલિકાની અંદર અમારા જે આગળના પ્રશ્નો જે બાકી છે તેનો હજુ તક હાલ થયો નથી। આગળની જે ભરતી બાકી છે તે ભરતી 50% લીધી હતી તે બી હજુ અમારી પૂરી થઈ નથી અને જૂના લગભગ 92 થી 92 સાલના બધા રોજંદારીઓ અત્યારે રોજંદારી કરી રહ્યા છે અને અત્યારે એમને કોન્ટ્રાક્ટ પ્રથા લાવ્યા છે। તે કોન્ટ્રાક્ટ પ્રથા બી નાબૂદ થાય એવી અમારી અપેક્ષા છે સરકારથી પાસે। મારું નામ જીતુ બારૈયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। આજ રોજ કપડવંજ નગરપાલિકામાં જે વાલ્મીકી સમાજના પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એમાં પ્રથમ મુદ્દો અમારો એવો છે કે જે રોસ્ટરમાં જે 5 જગ્યા ભરવામાં આવી તેમાં 4 કામદારો સફાઈની કામગીરી કરે છે અને એક જે કામદાર છે તે સફાઈની કામગીરી નથી કરતા। તો સરકારશ્રીનો પરિપત્ર છે કે જે રોસ્ટર મુજબ ભરતી થઈ હોય તેમાં ફરજિયાત સફાઈની કામગીરી કરવી પડે તો જ એને કાયમી કરવામાં આવે છે। તો આ બાબતની પણ રજૂઆત કરીને લેખિત મૌખિક। અને બીજો પ્રશ્ન કે જે નગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટ પ્રથા ચાલે છે તેને લઘુત્તમ વેતન મુજબ ચૂકવવામાં આવે અને નવું સેટઅપ જે ભરવામાં આવે તો જે વસ્તી વિસ્તાર મુજબ જે કપડવંજમાં ભરતી થાય તેમાં અમારા કામદારોનો કમસે કમ 150 થી વધુ સંખ્યામાં કાયમિકના હકદાર બને। તો આ બાબતે મેડમને રજૂઆત કરવામાં આવી છે અને છઠ્ઠા પગાર પંચનું એરિયસ 3 વર્ષ પહેલાંથી કામદારોને ચૂકવવાનું બાકી હોય તો એની પણ અમે માંગ કરી છે કે તાત્કાલિક ચૂકવવું। તો આ દરેક પ્રશ્નોને લઈને અમે દિવસ 15માં એમાં લેખિતમાં આપેલું છે કે 15 દિવસમાં અમને દરેકનો જવાબ આપવો અને જે આપના સ્થાનિક લેવલ દ્વારા હોય તે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવું।